સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા 3 દલિત યુવાનોના પરિવારને ન્યાય અપાવવા અને પોલીસ અત્યાચારમાં વિરોધમાં દલિતોનું મહાસંમેલન। પોલીસ ફાયરિંગમાં 3 દલિત યુવાનોના ભોગ લેવાયા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ બનાવના પડઘા પડ્યા હતા અને ઠેર ઠેર રેલીઓ યોજી આવેદનપત્ર પણ આપવામાં આવ્યા બાદ પણ તંત્ર દ્વારા જવાબદારો સામે પગલાં નહીં લેવાતા થાનગઢ ગામે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના દલિતોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। થાનગઢના આ બનાવ બાદ જાણે કે તમામ રાજકારણીઓને એક કામ મળી ગયું હોય તેમ વારાફરતી થાનગઢની મુલાકાતે આવતા રહે છે, પરંતુ બેફામ વિકાસની વાતો કરનારા નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન દલિતો પર કેમ આટલા બધા અત્યાચાર ગુજારવામાં આવે છે, આની પાછળ કોઈ રાજકીય હેતુ છે કે કેમ, આ બાબતની ચર્ચા પણ ચક્રાવે ચડી છે। થાનગઢમાં મળેલા દલિત સમાજના મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં દલિતોએ હાજરી આપી હતી અને આગામી તારીખ 5ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી આવેદનપત્ર પાઠવવામાં આવશે અને છતાં પણ જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે એવા નિર્ણય પણ લેવામાં આવ્યા હતા। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, થાનગઢ। આ સંમેલન થયા પછી પણ જો તંત્ર અને સરકાર અમારી જે માંગણીઓ છે કે ખોટા જે કેસ થયા છે એ પાછા ખેંચવામાં આવે, આ જે ગુનેગારો છે એને જેલના હવાલે કરવામાં આવે, ગુજરાતનો જે સીઆઈડી ક્રાઇમ જે તપાસ કરી રહી છે એ કાકાની તપાસ જેમ ભત્રીજો કરે એમને અમને વિશ્વાસ નથી, સીબીઆઈની તપાસ સોંપવામાં આવે અને ગુજરાતમાં આવી ઘટના ફરીથી ન બને એના માટે ગુજરાતની જે સરકાર ચાલી રહી છે જે કટ્ટરવાદી શેતાની માનસિકતાથી દલિતો ઉપર જે ક્રૂર રીતે અન્યાય કરી રહી છે એ સરકારને આજના ગુજરાતનો દલિત આહવાન કરે છે કે હવે જો આ પરિસ્થિતિ સમકલું થાય તો ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થશે। એક તો મારે એ વાત કહેવી છે કે આ સંપૂર્ણ બિન રાજકીય સંમેલન છે, તમામ રાજકીય નેતાઓને આ સંમેલનથી અમે દૂર રાખ્યા છે। આજથી આ લડાઈ કોઈ પાર્ટી નથી કરતી, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ લડાઈ કરે છે અને સમગ્ર ગુજરાતમાંથી નહીં પણ દેશમાંથી પણ દલિત અહીંયા પ્રતિનિધિઓ આવ્યા છે અને અમારી ગણતરી છે કદાચ 50,000થી વધુ દલિતો આજે અહીંયા હાજરી આપી છે, એ પોતાના ખર્ચે ને ભોગે આવ્યા છે। કરવાના છીએ કે અમારી માંગણી તાત્કાલિક અસરથી નહીં સંતોષાય તો આવતા સમયમાં તમામ તાલુકા અને તમામ જિલ્લામાં ગુજરાતમાં ધરણા અને આંદોલન થશે અને અહીંયા આ કાર્યક્રમ પત્યા પછી સમગ્ર સુરેન્દ્રનગરના દલિતો 5 તારીખે જિલ્લાના કલેક્ટર કચેરી સામે ધરણા અને ઉગ્ર કાર્યક્રમનું આયોજન અમે કર્યું છે।